દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ પાંડેસરા વિસ્તારમાં રાજસ્થાની યુવાનને બુટલેગરોએ ઢોરમાર મારતા મોત નીપજ્યું હોવાની ઘટના બની છે। પાંડેસરા ભીડ ભજન આવાસમાં રાજસ્થાની યુવક વિશાલ ગર્ગને જાહેરમાં બુટલેગર રાકેશ અને હરીશે ફટકારી મોતને ઘાટ ઉતારી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે। એટલું જ નહીં પણ બચાવવા ગયેલા બે મિત્રોના હાથ પગ તોડી નખાતા ડરના માર્યા કશું પણ બોલવા તૈયાર ન હોવાનું સામે આવ્યું છે। હાલ બંને મિત્રોએ સિવિલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ ખાનગીમાં ચાલી ગયા હોવાનું જાણવા મળ્યું છે। મધરાત્રે બનેલી ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે। इतना जरीवाला देने का कहाँ पे? काशी नगर सोसाइटी क्या हुआ था, क्या करना? कहीं नहीं साहब विशाल कर दिया જેની ડેટ થઈ ને છોકરાની એને પહેલા લઈને ગયેલા 5 નંબર વાળા 3 જણા હરીશ રાકેશ ને કોઈ અંજન વખતે ત્રીજો તો હું પહોંચ્યો મારા બેનના એન્ગેજમેન્ટમાંથી 12:30 વાગે તો ત્યાં કોઈ વિશાલના ઘર પાસે કોઈ હતું નહીં તો એટલામાં 5-10 મિનિટમાં આવ્યો કુનાલ પટેલ તો કુનાલે મને કીધું કે 5 નંબર વાળા વિશાલને લઈને ગયા છે હું કેમ લઈને ગઈ ખબર નહીં તો અમે પછી મારી બાઇક લઈને 2 જણા 5 નંબર ગયા વિશાલને જોવા માટે તો અમે 100 ફૂટની દૂરી પરથી એને જોયો વિશાલને તો મારતા હતા હરીશ લોકો રાકેશ લોકો એને મારતા હતા તો અમને એવું કે અમને બી ઓળખે જ છે સારી રીતે તો અમે એને બીક બચાવ કરી લઈશું તો સાહેબ અમે લોકો બીક બચાવ કરીશું તો અમારો બી હુમલો કરી લેંगे। कितना वर्ष युवक की मौत? एक की मौत भी हुई है। हाँ क्या है? विशाल साल का उसकी उम्र कितनी साल? उम्र ऐसे 23 कहाँ पे घटना बनी? अपने भीड़भंजन आवास आपका नाम क्या है? हितेश जरीवाला। आप वहाँ का क्यों गए थे? मैं वहाँ उसको देखने गया था कि क्यों लेके गए मैं और कुणाल देखने गए थे क्यों लेके गए फिर आपको किसने मारा? वही 3 जन ने मारा हरीश राकेश और वो तीसरा अनजान व्यक्ति था मैं उसको जानता नहीं हरीश राकेश से अच्छे से जानता हूँ। फिर पुलिस फरियाद करी? पुलिस फरियाद करी कौन से पुलिस? પાંડેસરા पुलिस आपकी तबीयत कैसी? હવે તબિયત સારી છે સાહેબ ફ્રેક્ચર થયું છે હાથ પગમાં ને મારી 60,000ની સોનાની ચેન લઈ લીધી છે। दारू का ऐसा कुछ? દારૂનો કેસ નથી એ લોકોના 4 સ્ટેન્ડ ચાલે છે क्यों चले गए? 4 દારૂના અડ્ડા ચાલે પાંડેસરામાં શું નામ હતા? એ તો નામના ખબર નહીં પણ 4 अलग अलग જગ્યા પર છે સોસાયટીમાં। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।